આ તરફ હવે ખેડામાં ચોંકાવનારી ઘટના બની છે। નાશ કરવા લાવેલા દારૂની ચોરી થતી હોવાના દ્રશ્યો સામે આવ્યા અને પોલીસની હાજરીમાં જ કેટલાક લોકોએ દારૂની બોટલો ઉઠાવી હોય તેવા ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે। લોકો દારૂની ચોરી કરતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે। જેકેટમાં દારૂ સંતાડતા બે વ્યક્તિ કેમેરામાં કેદ થયા છે। કેમેરો જોતા જ આ બંને વ્યક્તિ દ્વારા દારૂને પાછો મૂકવામાં આવ્યો। દારૂ ચોરતા આ બંને વ્યક્તિ કોણ છે તે સૌથી મોટો સવાલ છે। કપડવંજમાં પોલીસે કરેલા પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલા દારૂનો નાશ કરવામાં આવી રહ્યો હતો અને ત્યારે આ બે વ્યક્તિ આવે છે અને દારૂ ઉઠાવવાની કામગીરી કરતા હોય છે। 31 ડિસેમ્બર નજીક આવતા જ બુટલેગરો સક્રિય થઈ ગયા છે અને દસાડા પોલીસે દસાડા જૈનાબાદ હાઈવે પરથી મોટા પાયે વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। વિદેશી દારૂની 5628 બોટલ જેની કિંમત 15.77 લાખનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે અને પાપડના બોક્સની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ટ્રક ચાલક સહિત બે શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ટ્રક તેમજ અન્ય સામાન મળી કુલ 27.5 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। દારૂ મોકલનાર તેમજ દારૂ મંગાવનાર સહિત 4 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે અને કોચરિયા ગામની સીમ પાસે હાઈવે પરથી બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। રૂપિયા 48 લાખના 13,545 બોટલ દારૂ જપ્ત કરવામાં આવ્યો છે। અનિરુદ્ધ સિંહ રાઓલ તેમજ સંદીપ સિંહ કાપસેની ધરપકડ કરવામાં આવી છે। ને પગલે દેવભૂમિ દ્વારકાનું તંત્ર હવે સતર્ક બન્યું છે। ત્યારે દારૂની હેરાફેરી સહિતની પ્રવૃત્તિ અટકાવવા ખંભાળિયામાં પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું। ખંભાળિયાના વિવિધ વિસ્તારો જેવા કે મિલન 4 રસ્તા, નગર ગેટ સહિતના વિસ્તારોમાં વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ સહિતનો પોલીસ સ્ટાફ કામગીરીમાં જોડાયો હતો। ડ્રિંક એન્ડ ડ્રાઈવના બનાવો અટકાવવા પોલીસે બ્રેથ એનાલાઇઝર દ્વારા પણ ચેકિંગ હાથ ધર્યું હતું। લાયસન્સ વગર વાહન ચલાવતા અને બ્લેક ફિલ્મ લગાડેલા 4 વ્હીલર વાહન ચાલકો પર કાર્યવાહી કરવામાં આવી હતી। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાની અંદર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધારે સુદૃઢ બનાવવા માટે ખંભાળિયા ટાઉનના 10 થી વધારે જગ્યાઓ પર સરપ્રાઇઝ ટીમોનું ગઠન કરી એમવી એક્ટ હેઠળ, પ્રોહિબિશન હેઠળ તેમજ અસામાજિક તત્વોને અને એમસીઆરને ચેક કરવાની એક કોમ્બિંગનું આયોજન કરેલ છે, જેમાં વાહનોની ચેકિંગ ઉપર વધારે ભાર મૂકવામાં આવે છે। નર્મદા ગુજરાતની બોર્ડર પર આવેલો જિલ્લો છે અને નાતાલના પર્વને લઈ વિદેશી દારૂ અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં ઘુસાડવા બુટલેગરો અવનવા કિમિયા વાપરી રહ્યા છે। ત્યારે નર્મદા પોલીસ દ્વારા બોર્ડર પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સાગબારા ધનસેરા ચેકપોસ્ટ પર નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેએ કડક સૂચના આપી અને કડક ચેકિંગ કરવા એલસીબી એસઓજીની ટીમોને કામે લગાડી છે। જિલ્લામાં 20 ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે અને જેના પર 200 જેટલા કર્મીઓ તૈનાત રાખવામાં આવ્યા છે। हमारा खास करके ध्यान जो रहेगा वो जो लिकर की इलीगल मूवमेंट है वो ड्रंक एंड ड्राइव जो करते हैं उनके ऊपर खास करके, क्योंकि उससे एक्सीडेंट की संभावना भी बढ़ती है और ये गुनाह भी है। और अन्य भी कोई गैर कायदेसर प्रवृत्ति इस समय में ना हो और लोग शांति से अपने नए साल का सेलिब्रेशन कर पाए, इसके लिए नर्मदा जिला पुलिस काफ़ी सतर्क है और इसके लिए हम કામ બી કરી રહ્યા છે। 31 ડિસેમ્બરની ઉજવણી જે છે દેશભરમાં કરવામાં આવે છે, પરંતુ ગુજરાત એ ગાંધીનું ગુજરાત ગણવામાં આવે છે। ત્યારે ગાંધીના ગુજરાતમાં કોઈ લીકર કે દારૂ કે અન્ય કોઈ પ્રવાહી કે જે કેફી પીણું જે છે એ પ્રવેશી ના શકે એ માટે નર્મદા જિલ્લો સજ્જ બન્યો છે। તમે જોઈ શકો છો તેમ કે જે આ નર્મદા જિલ્લાનું જે બોર્ડરનું ગામ છે જે મહારાષ્ટ્રને અડીને આવેલું છે અને ત્યાં ધનસેરા ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ખાસ હું તમને બતાવીશ કે એસટી બસોમાં ખાસ જે નવા કિમિયાઓ ઊભા થયા છે અને આ કિમિયાઓમાં એસટી બસોમાં ખાસ લોકો જે બેગમાં દારૂ કેફી પીણું હોય છે તે છુપાવીને લાવતા હોય છે। ત્યારે આ રિયાલિટી ન્યૂઝ 18ના ચેકમાં આપણે નીકળ્યા છીએ, જે એસટી બસમાં ખાસ આ ધનસેરા ચેકપોસ્ટ પર તમને બતાવી રહ્યા છે કે જે પોલીસ ખાતું છે એ એસટી બસમાં પણ ચેકિંગ કરી રહ્યું છે। એટલે કહી શકાય કે જે નર્મદા જિલ્લામાં હાલ 31ની જે ઉજવણી થવા જઈ રહી છે, આ ઉજવણીમાં
મોટા ભાગે જે મહારાષ્ટ્રથી જે દારૂ લાવવામાં આવે છે એ ના લાવવામાં આવે એના માટે નર્મદા જિલ્લા પોલીસ સતત છે અને જેને લઈને મોટું ચેકિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. રાજકોટના રીબડા પાસે ટ્રક અને આઈસર વચ્ચેના અકસ્માતમાં ટ્રક ચાલકનું મોત નીપજ્યું છે. અકસ્માતના કારણે હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર રીબડા નજીક સાંજે બનેલી ઘટનામાં અકસ્માતમાં મગફળી ભરેલો ટ્રક પલટી જતા ટ્રક ચાલકનું ટ્રક નીચે દબાઈ જવાથી કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને ગોંડલની સિવિલ હોસ્પિટલમાં ખસેડીને બનાવની તપાસ હાથ ધરી છે. આ તરફ પંચમહાલમાં લક્ઝરી બસ ટ્રેલર પાછળ ઘૂસી ગઈ અને અમદાવાદથી ભોપાલ જતા અકસ્માત સર્જાયો હતો. મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં 14 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ગોધરા પાલિકાની ફાયરની ટીમે મુસાફરોનું રેસ્ક્યુ કર્યું અને ગોધરા દાહોદ હાઈવેના બથવાડા નજીક આખી ઘટના બની હતી.